ઊંઘમાં રોવરાવે વિધાતા જો જો મમતા આરતી કરે છે મસ્ત ની જો આરતી કરીને પછી પગલા પડાવી દે. હાલો એક આમ જય શ્રી કૃષ્ણ, જય માતાજી, ગુડ મોર્નિંગ. મારી સવારની શરૂઆત દવાખાનામાં. કાલ સાંજે મેં દવાખાનામાં વિડીયો પૂરો કર્યો હતો, પછી અહીંયા ફીસ શરૂ કર્યો અને છે ને મારા ભાભીને ડિલિવરી થઈ ગઈ છે, પણ નોર્મલ ડિલિવરી નથી, સીઝર કરવું પડ્યું. કેમ કે બહુ તાજું દુઃખ હતું ને એના લીધેથી સીઝર કરવું પડ્યું. એનાથી કાંઈ દુઃખ બહુ સહન થતું નહોતું અને પછી છે ને વધારે બે તો છાતીમાં પાછું દુખવા મળ્યું, એટલે સીઝર કરવું પડ્યું. શું આવ્યું છે હાલો કોઈ તમને જો અહીંયા અંદર વોર્ડ છે કે નહીં, તો અહીંયા સુવડાવ્યા છે મારા ભાભીને. જો અહીંયા છે ને એ સૂતા છે ને અહીંયા છે ને જો આને છે ને મારે દૂધ પીવડાવવાનું હતું, તો જો આ છે ને મારા ભાભીને જે ધાવણ તો આવ્યું નહીં, એટલે એને આ પાવડરવાળું દૂધ કર્યું છે. મેં ડૉક્ટરે આપ્યું હોય કે નહીં, આ પાવડરવાળું દૂધ છે. આમાં કંઈક કસરું પડી ગયું છે, આ સુંદડીનું પડી ગયું કસરું ઓલું છે. જો આ છે ને બેબી ગર્લ છે, છોકરી નાની થઈ છે. જો એમાં તો એમ જ હતું છોકરો આવશે, બે છોકરીઓ હતી પણ આ ત્રીજી છે ને કાંઈક હશે ને લેણ દેણ બાકી રહી ગઈ છે, તો ભાગ લઈને આવી છે ત્રીજી. જોઈને કીધું ને તે આંખ ખોલી, જો આંખ ખોલી છે અને તરત જ તે કાંઈ નહીં હાલો જો આને દૂધ પીવડાવી દઉં. અને અત્યારે છે ને દવાખાને કોઈ નથી, હું એક જ છું. ફોન આવે કે નહીં, વારે વારે ફોન આવી જાય. અમે છે ને આખી રાત સૂતા જ નથી. સીઝર કેટલા વાગે કર્યું ખબર? 11:15 થઈ ગયા હતા. 11:15 સીઝર કર્યું એટલે પછી એક તો વાગી ગયો એટલે પછી છે ને સૂતા જ નહોતા. રાજ એમ તો આવ્યા થાય સવારમાં વૈયા ગયા વહેલા, કામે જવાનું હોય કે નહીં, તો આખી રાત જાય ગયા કે આખું ગળે છે. આ બધા જો રમાડવા આવી ગયા. આમ જો બધી ભામ આવી ગયો. ભાઈ આવ્યો ને ત્યારે લઈને આવ્યા. કાજીનું જીનું શું કહેશો? અમારા જીનું કાંક કહે છે. શું કે બટા? બાવ લેવા જાવ અમારી બેનને. જો બા છે ને સગાડે છે, પણ અમારા બેન જાગતા નથી. જો બેન અમારે જાગતા નથી, એવું છે. હાલો આવી જાઓ. જો પેંડા ખાવા હોય તો જલેબી, પણ આ ભાઈ પેંડા લઈ આવ્યો. કા એ કે એને એ કે આ છોકરો જ છે. આમ જો એ તો મસ્ત મસ્ત હોઈ ગઈ છે. એ જો ઘણા બધા પેંડા લઈ આવ્યા. કોઈ હું હોસ્પિટલ આવે તો કે ખાલી નથી જવા દેવા, એ કે પેંડા એ કે હોય કે નહીં, તો એ કે ગળું મોટું કરાવી દેવાનું છે. હા પેંડા ખોખા લઈ આવ્યા છે. હા ભાઈ આગળ હમણાં હોસ્પિટલમાં બેસવાના એમ કહે છે. હા એમ જ હોય ને, તારા હાથથી તું તાર વે કે એમાં તને એમ વાંધો હું. હા 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 વેસવાના છે જો બધાને. હા એમ તો ભાઈ જો પેંડા વેસવાઈ ગયો છે અંદર બધાને. જો આપે છે. 1 વાગી ગયો છે પણ આ હજી જાગી નથી. એને હાટું મેં પાછું દૂધ કર્યું છે, પાવડરવાળું છે. આ ડબ્બો આવ્યો છે ને જો આવડો આ છે, પણ આ હજી જાગી જ નથી. પણ દૂધ તો તોય પીવડાવવું જ પડશે, નોય હોય ફાયદો આથી પાવાનો છે. જો આ જોઈજો, જોઈને રોવાનું ચાલુ કર્યું. જો કર્યું, જો જોઈજો હમણાં. પીવા મળ્યો. ભૂખ લાગી હોય કે નહીં, 1 વાગ્યા સુધી. જો બા ગયા હતા ઘરે, ટિફિન લઈને આવ્યા છે. મમતાએ બનાવ્યું છે કોકી ભાજી, દાળ ભાત, મારા ને કાજીના. આ દાળ મારી અને આ મોળી મોળી દાળ કાજીની. હું જાગી ગઈ, આ હજી હુતી. આમ જો કેવી ઊંઘ આવે બોલો. મનીષભાઈ આવી ગયા પેંડા ખાવા. કા એકલા આવ્યા? સંગીતાબેનને ન લાવ્યા? હા બહાર તડકો ગજબનો છે. જો બેઠા છે બધા. જો આ હોસ્પિટલ સારું છે, ઘણા માણસોને અહીંયા રહેવા દે છે. નગર અહીં એકને અલાવ હોય, બાકી રહેવા ન દે. અહીંયા જો આ બે તો જો અહીંયા જ ઘડીક થઈને ત્યાં વહી આવે છે. એને ઘેર હોરવતું જ નથી. કા ઘર નથી ગમતું ને. જો એક આ પાણીનો ભર્યો, આ વાટકામાં નાખવાનો, પછી છે ને આમાંથી એક નાખવાનું છે. દૂધ બનાવવું, આ દૂધનો પાવડર છે, દૂધનો. પછી આ ધૂન હસ્તી આવ્યા છે ને એને બહુ શોખ છે ને, તેને દૂધ પીવડાવવા આપવાનું છે. દીદી જાગી ગઈ છે. તમારે પીવું છે? મારા બા એમ કે દૂધ થોડું વધારે કહી દે, હું પી લઉં.
દાખલ થવું બા એને એમાં એવું છે કાલનો ઉજાગરો છે કે નહીં કાલનો ઉજાગરો છે મારા બાને આ તો નાય નથી આજ તો નાય નથી બા તો બપોરે નાય આવ્યા ભાઈ જો બટેકા ભૂંગળા ખાવા ભાઈ જો બટેકા ભૂંગળા લાવ્યો છે બા હાટો સા લેવા ગયો હતો ને કાજી હાટો કાક બોલું એને પીવું હતું સંતરાનું કે શું કહેવાય મોસંબીનું જ્યુસ અને મલાઈ લાવ્યો છે નારિયેળ વાળું એવું એને આધું છે ને મમ્મીને આટો મરાવે છે કાધું હાલચાલ કરવાની છે જેટલી હાલચાલ કરશે ને તો એમ જલ્દી રજા થઈ જાય સીઝર આવ્યું એટલે થોડુંક તો કેવરાવે હાલચાલમાં કેવરાવે ને દુખતું તો હોય ને લાગે એ તો પણ હાલચાલ કરશે કે તો આજ કદાચ આજનું કહેતા ખાવે જોઈ આજ પડતા પડતા કેમ થાય છે તું હે તો છોકરો થઈને આવી હોત તો તને શું વાંધો હતો આ તો ભાઈ કંઈ બાકી રહી ગયું છે કા લેવાનું બાકી રહી ગયું છે મને બહુ બધી કમેન્ટ હતી છોકરો આવે તો સારું છોકરો આવે તો સારું પણ આ તો ભાગની વાત છે આનું કંઈક બાકી રહી ગયું છે લેવાનું થઈ કા બેન બાકી રહી ગયું છે ઓલા ભાવનું તો લેવા આવ્યા છે મારા બેન કાંઈ નહીં બીજું હું હવે છોકરીઓ કામ કરે ને બહુ હા બોલ છે ને બા એ ગમે એટલી એની પાસે દીકરી હોય ને તો એને દીકરો માની લે હા હા જો માર જીના લાઈમાં દીકરી છે ને કાલની એકલી કા બધા દીકરી આવી ગઈ મારી દીકરી કેવા આવ્યો રમાડવા જો કાકા આવ્યા કાકા હે કાકા આવ્યા કાકાને પેલા પેંડા આપો ખાવા કા મમતા એને પેંડા આપો ખાલી દેવ આવ્યો છે બધા છોકરાને લઈને જો જો તાર અંકલ આવ્યા તારા હું કેશ માર બા હું કે અડમાઈ અડાઈ નહીં હાથ ધોયા વગર માર બા શું કે ખબર એ કે આને વાળ ઊંચા થઈ જાય ને તે જેઠાલાલમાં ઓલો અય્યર આવે ખબર એનો એક ભાગ આવે છે ઓલો કાંક અલગ શેમ્પુ નાખી દે વાળ ઊંચા થઈ જાય માર બા એમ કે આ અય્યર લાગે ક્યાં ગયા આમ જો જો એને વાળ ઊંચા થઈ ગયા આના તે કે આ અય્યર છે એ કે એમ કે ઓલે અય્યર નો એક ભાગ આવે ખબર છે કાલનું હું કીધું ડોક્ટરે બાબુ આને જમીન પછી દેવાના તે બા કે આ શું ખાઈએ કે આને શું જમવાનું એમ વિધાતા એમ કે ને તાર મમ્મી મરી ગઈ એટલે ઈ રોવે છે જો ઊંઘમાં રોવરાવે વિધાતા જો સાલું કર્યું બોલો રજા મળી જવાનું છે જો જવાનું છે બધાને હવે જવાનું છે બધાને ઘરે રજા મળી ગઈ છે તો હાલો લઈને જાવી હાલો જો અહીંયા પાર્કિંગ કર્યું તો આવી જશે ઠેઠ ઉપર વલ્લી હોવ છે ને અહીંયા હોસ્પિટલ હતી સમર્પણ હોસ્પિટલ છે કામરેજ ગામમાં આવેલી છે તો હવે જો આપણે જવાનું છે ઘરે જવાનું છે હવે હાલો ફાઇનલ રજા મળી ગઈ હવે શાંતિ હવે ઉપાડી નહીં આ બધા જો તો બાવણા આ બધા હાથે ખોલી નાખ્યા હામાં આવ્યા લેવા આવ્યા અને આ જો એક ધાબોળે લઈને આમ જો આમ ઘરે આવ્યા ને તો આ બધું જો દેવે અને મમતાએ કર્યું કાંઈ ઘટે નહીં કા આરતી લઈને ઊભા છે લક્ષ્મી કાંઈ નહીં ભલે એ કે ત્રીજી રહી કે જો મસ્ત આ બધા છે ને ટૂંક સમયમાં હજી હમણાં દેવને જસ્ટ ફોન કર્યો ને ફટાફટથી લઈ આવ્યા બે કાં તૈયારી કરી નાખ્યું આ બધાનો હાથ છે એમાં જો આ બધા હતા તૈયારી કરવામાં જો મમતા આરતી કરે છે મસ્તની જો આરતી કરીને પછી પગલાં પડાવી દે હાલો એક આમાં રીલ શૂટ કરવાની છે ને એવું કરી નાખું જો શૂટ કરી દીધી પગલાં પાડી દીધા અને મારામાં રીલ શૂટ થતી હતી ને એટલે એ બધું તમારે દેવના વિડીયોમાં જોઈ આવ્યું કા દેવ તે ઉતાર્યું છે ને પગલાં પાડ્યા પછીની હાલત જો છોકરા ફૂલથી રમે જો બધા છે ને એ આજ હું નાઈ નથી ને આખો દિવસ એટલે ગમતું નથી અને ઉપરથી ઊંઘ આવે છે કાલનો પૂરો ઉજાગરો છે બપોરે થોડીક વાર સુઈ ગઈ હતી પણ આ બધા જો અત્યારે બેહવા આવ્યા ને તે વહેલા હુવાય નહીં કા બાવને રમાડવા આવ્યા છે મારે ને મમતાને કામરેજ રોકાવાનું છે અને રાજય આવે છે કામરેજ એને સવારમાં કામરેજ ઓફિસે કામ છે કે નહીં તો એ અહીંયા આવવાના છે પછી અહીં સુઈ જાય સવારે કામે વયા જાય
તો જો સંગીતાબેન બાકી રહી ગયા હતા બપોરે, મનીષભાઈ આવ્યા, આ પાછા વળી બાકી રહી ગયા તે અતારમાં આવ્યા. એ આ જાળી વાળું ગાદલું લઈને આવે છે, એમાં હું ઓલી બાવને મસર ન પડે એટલે લઈને આવ્યા છે. આ પાડોશી છે પણ આને ઘરે પાણી નથી આવતું. પાણી હા ક્યાંય પાણી નથી આવતું. હાલો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો. વિડીયો અહીં પૂરો કરી દઉં અને મળવી કાલના એનો નવા વિડીયો. હાલો થાકી ગયા, કોઈ જવાનું છે હવે કાલ 9 પછી વિડીયો ચાલુ કરશું.